जगदीश त्रिवेदी के बिल्कुल नए वीडियोस के लिए सर्च करें जगदीश त्रिवेदी ऑफिशियल यूट्यूब चैनल। सर्च करें, लाइक करें, फॉरवर्ड करें और हाँ, सब्सक्राइब करना ना भूलें। जगदीश त्रिवेदी ऑफिशियल चैनल। નમસ્કાર, હું છું જગદીશ ત્રિવેદી। થોડા દિવસ પહેલા હું અને મારા પત્ની 14મી માર્ચ 2021 થી 25મી માર્ચ 2021 સુધી ગુજરાતના પાલીતાણાની બાજુમાં આવેલા ધમ્મપાલી વિપશ્યના કેન્દ્રમાં વિપશ્યનાનો એક સુંદર અનુભવ કરીને આવ્યા। આવીને મેં સોશિયલ મીડિયા ઉપર અમારો આનંદ વ્યક્ત કર્યો કે આ અનુભવ અવિસ્મરણીય, અભૂતપૂર્વ, અલૌકિક અને અદ્ભુત હતો। તો એ વાંચીને દેશ અને પ્રદેશમાંથી ઘણા બધા મારા સગા વહાલા મિત્રો અને ચાહકોએ અમને ફોન કોલ્સ કર્યા, મેસેજ કર્યા કે તમારો અનુભવ થોડો વિગતે વર્ણવો અને વિપશ્યના વિશે અમને પ્રાથમિક માહિતી આપો, કારણ કે અમે પણ ઘણા લાંબા સમયથી વિપશ્યના કરવાનું વિચારીએ છીએ। એટલે આ વિડીયો દ્વારા હું થોડીક માહિતી આપી રહ્યો છું। પહેલી વાત, વિપશ્યના એટલે શું? તો પશ્યના એટલે જોવું અને વિપશ્યના એટલે કંઈક વિશેષ રૂપે જોવું। ખરેખર આ વિપશ્યનાની સાધના તમને જગતને જુદી રીતે જોતા શીખવે છે। તમારા મનમાં ઉત્પન્ન થતા સારા અને ખરાબ વિચારો અને ખાસ કરીને તમારા વિકારો એને એક જુદી જ દ્રષ્ટિથી જોતા શીખવે છે। મેં અનુભવ્યું કે સુખ અને દુઃખ આ બંને સ્થિતિમાં ક્ષમતાપૂર્વક જીવવાની દ્રષ્ટિ એ વિપશ્યના આપી શકે છે। બીજી વાત, વિપશ્યના કોઈ પણ ધર્મ, કોઈ પણ જ્ઞાતિ, કોઈ પણ પ્રદેશનો માણસ કરી શકે છે। મને જણાવતા આનંદ થાય છે કે 100 જેટલા જુદા જુદા દેશોમાં કુલ 200થી વધુ વિપશ્યના કેન્દ્ર છે અને હિન્દુ, મુસ્લિમ, શીખ, ઈસાઈ તમામ કોમના લોકો, અરે પરદેશી લોકો, અમેરિકન, યુરોપિયન, આફ્રિકન, આવા લોકો પણ વિપશ્યનાની સાધના કરે છે। એટલે કોઈના મનમાં એવી ગલતફહેમી હોય કે આ બૌદ્ધ ધર્મનો પ્રચાર છે અથવા તો આમાં ધર્માંતરણની વાત છે, તો એવું બિલકુલ નથી। આ સાધનામાં કોઈ ધર્મનું ખંડન કરવામાં આવતું નથી, પણ એટલું હું ચોક્કસ કહીશ કે ધર્મને સાચા અને સારા અર્થમાં સમજવાની દ્રષ્ટિ વિપશ્યનાની સાધના અચૂક આપે છે। હવે કેવી રીતે આ સાધના કરવી? તો ઘણા બધા કેન્દ્રો ગુજરાતમાં છે, ઘણા બધા કેન્દ્રો ભારતની બહાર અને ગુજરાતની બહાર ભારતમાં છે। સૌથી જૂનું કેન્દ્ર મહારાષ્ટ્રનું ઇગતપુરી છે। એટલે તમે ઓનલાઈન તમને અનુકૂળ કેન્દ્ર અને એમાં જે શિબિરની તારીખ હોય, તમને અનુકૂળ તારીખમાં તમે રજીસ્ટ્રેશન કરાવી શકો। 14મી માર્ચે અમે ગયા। 14મી માર્ચે પહેલો દિવસ નથી હોતો, તમારે શિબિરના પહેલા દિવસના આગલા દિવસે સાંજ સુધીમાં પહોંચી જવાનું હોય છે। સાંજે ત્યાં તમારું રજીસ્ટ્રેશન થાય છે। એ વખતે તમારે તમારો મોબાઈલ સ્વિચ ઓફ કરી અને એના કાર્યાલયમાં જમા કરાવી દેવાનો હોય છે। તમારા વેલ્યુએબલ્સ એટલે તમારા ઘરેણાં, તમારી રોકડ, જે કંઈ કિંમતી વસ્તુ તમારી સાથે હોય એ ત્યાં તમારે જમા કરાવી દેવાની હોય છે અને એકાદ કલાકની પ્રાથમિક માહિતી આગળના દિવસે તમને આપવામાં આવે છે। અને પછી શિબિરનો પ્રથમ દિવસ એ બીજા દિવસથી શરૂ થાય છે અને 10 દિવસ સળંગ હોય છે, આખા 10 દિવસ। અને પછીનો એક દિવસ સવારે એકાદ કલાકનું ધ્યાન અને ગુરુજીનો
1 કલાકનો 11મા નંબરનો અંતિમ વિડીયો એ જોઈ અને પછી સવારે 6:30-7 આસપાસ તમને રજા આપવામાં આવે. એટલે કુલ 10 દિવસની આગળ એકાદ કલાક અને એ પછીના દિવસે એકાદ 2 કલાક, એમ કુલ 12 દિવસનું રોકાણ હોય છે. હવે ત્યાંની દિનચર્યા શું છે, ત્યાંનું વાતાવરણ કેવું છે, એની ટૂંકમાં વાત કરું. દરેક કેન્દ્ર પ્રકૃતિના ખોળે હોય છે અથવા તો શાંત વાતાવરણમાં હોય છે. એવા અદ્ભુત રીતે આ કેન્દ્ર બનાવેલા છે, એના આવાસ બનાવેલા છે, એના શૂન્યાગાર, એનો સમૂહ સાધનાનો હોલ એટલી બધી તકેદારી પૂર્વક બનાવેલો છે. દાખલા તરીકે એક રૂમ હોય તો એની અંદર એક સાધકને એક રૂમ આપવામાં આવે, એટલે રૂમમાં બીજો કોઈ સાધક નહીં. તમારો સુંદર પલંગ હોય, એની અંદર ગાદલું સ્વચ્છ નવો ધોયેલો ઓછાડ હોય, ઓશિકાનું કવર પણ નવું જ ધોયેલું હોય, ટોયલેટ, બાથરૂમ, એની અંદર ઠંડુ પાણી, ગરમ પાણી, વોશ બેસિન, મચ્છર જાળી, ઉપર એક પંખો, સુપડી, સાવરણી. ટૂંકમાં એક સાધકને જરૂરી તમામ પ્રકારની સુવિધા એ રૂમની અંદર ઉપલબ્ધ હોય છે. અને બીજું કે આખું વાતાવરણ એવું નૈસર્ગિક અને એવું પુનીત અને પાવન હોય છે કે સહજ જ તમને શાંતિનો અનુભવ થાય. દિનચર્યા વિશે જો હું તમને કહું તો સવારે 4 વાગે જે રીતે સ્કૂલનો બેલ પડે ને એવી રીતે બેલ વગાડવામાં આવે. પુરુષોનો નિવાસ અલગ હોય છે, સ્ત્રીઓનો નિવાસ બિલકુલ અલગ હોય છે, બંનેના ડાઇનિંગ રૂમ અલગ હોય છે. સમૂહ સાધના વખતે જો એક હોલમાં ભેગા થવાનું હોય તો એ એક હોલ સામાન્ય હોય છે, કોમન, પણ એમાં બેઠક વ્યવસ્થા પુરુષોની અને સ્ત્રીઓની અલગ હોય છે. પુરુષોના આચાર્ય અલગ હોય છે, સ્ત્રીઓના આચાર્ય બેન એ પણ અલગ હોય છે, સ્ત્રીઓની ધમ્મ સેવિકાઓ એ પણ અલગ હોય છે, પુરુષના ધમ્મ સેવકો અલગ હોય છે. હવે આની અંદર મૌન રાખવાનું છે. મૌન પણ આર્ય મૌન, જેને ઇંગ્લિશમાં નોબલ સાયલન્સ કહે છે. એટલે તમે ઈશારો પણ ન કરી શકો, સંકેત ન કરી શકો, તમે કશું લખીને ન આપી શકો. આવું મૌન તમારે 10 દિવસ સુધી 240 કલાક રાખવાનું હોય છે. 10મા દિવસે સવારે 10 વાગ્યા આસપાસ મૌન ખુલે છે. તે દિવસ એ મૈત્રી દિવસ હોય છે, એટલે આમ 9-9.25 દિવસ જેવું મૌન હોય. પણ આ મૌન જડ નથી, કારણ કે જ્યારે આચાર્ય તમને બોલાવે અને તમારી અનુભૂતિ વિશે પૂછે ત્યારે તમે આચાર્ય સાથે વાતચીત કરી શકો છો. તમારી કોઈ જરૂરિયાત સંદર્ભે તમે જો પુરુષ હોય તો ધમ્મ સેવક સાથે, જો સ્ત્રી સાધક હોય તો ધમ્મ સેવિકા સાથે વાતચીત કરી શકે છે. એટલે કશું જ જડ નથી. વિપશ્યનાની સાધનામાં બધું જ પ્રવાહી છે, કશું જ જડ નથી. એટલે અને વાતાવરણ જ એવું નૈસર્ગિક અને પાવન હોય છે કે સહજ તમે મૌન રાખી શકો. તમને પોતાને એમ થાય કે જો હું બોલીશ ને તો આ પવિત્રતાને હું કલુષિત કરીશ. એવું સુંદર વાતાવરણ હોય છે. એટલે આ રીતનું આર્ય મૌન રાખવામાં આવે છે. હવે પંચશીલ, ત્યાં પંચશીલનું પાલન કરવાનું હોય છે. એટલે 5 નિયમ તમારે 10 દિવસ સુધી પાળવાના હોય છે. એમાંનો પહેલો નિયમ અહિંસા, એટલે કે કોઈ સૂક્ષ્મ જીવની પણ તમારે હિંસા નથી કરવાની. તમારી કાયાથી તો નહીં, પણ તમારા વિચારોથી, માનસિક રીતે પણ તમારે કોઈની હિંસાનો વિચાર નથી કરવાનો. બીજું જે શીલ છે એ સત્ય, તમારે જૂઠું બોલવાનું નથી. આમ તો મેં કહ્યું એમ મૌન જ હોય, પણ આચાર્ય સાથે વાત કરો, એ તમને કાંઈ પૂછે કે સેવક સાથે વાતચીત કરો તો તમારે અસત્યનો આશ્રય કરવાનો નથી. ત્રીજું શીલ એ બ્રહ્મચર્ય છે, એ સ્વાભાવિક રીતે થતું હોય છે. ચોથું જે શીલ છે એ અસ્તેય, એટલે કે કશું જ ચોરવાનું નથી. જો કે મેં કહ્યું એમ એ વાતાવરણ જ એવું હોય છે કે આપણને તો ચોરીનો વિચાર ન જ આવે, પણ એવું ગુનાહિત માનસ ધરાવતો માણસ કદાચ જો વિપશ્યનાની સાધના કરે ને તો આ દિવસોમાં એને ચોરીનો વિચાર ન આવે. અને પાંચમું જે શીલ છે
એ વ્યસન મુક્તિનું છે. કોઈ પણ પ્રકારનો નશો, કોઈ પણ પ્રકારનું વ્યસન તમારે આ દિવસો દરમિયાન કરવાનું નથી. હવે રહી વાત દિનચર્યાની, તો 4 વાગે સ્કૂલ બેલ જેવો બેલ પડે, જે બધાને સંભળાય, તમારે જાગી જવાનું, 30 મિનિટમાં તૈયાર થવાનું. એટલે જરૂરી નથી કે 30 મિનિટમાં તમે તમારી સ્નાન વિધિ, તમારું શૌચ કર્મ પતાવી દો. તમે ન પતાવો તો પણ ચાલે. 4:30 વાગે તમે નાઇટ ડ્રેસમાં પહેલી બેઠકમાં જઈ શકો. એ 2 કલાકની બેઠક હોય છે. ત્યાં સહજ આસનમાં બેસવાનું હોય છે, પદ્માસન વાળું એવું નહીં, પલાઠી વાળીને સહજ બેસવાનું હોય છે. તમારા હાથની મુદ્રા પણ સહજ હોય. આંખ બંધ કરી અને તમારે આદેશ જે આચાર્યનો હોય અથવા તો જે કોમેન્ટ્રી તમને સંભળાતી હોય એ પ્રમાણે તમારે તમારી જાતનું નિરીક્ષણ કરવાનું હોય છે. 6:30 વાગે અલ્પાહાર માટેનો વિરામ હોય છે અને એમાં જે અલ્પાહાર આપવામાં આવે છે એ એકદમ પૌષ્ટિક હોય છે, હેલ્ધી હોય છે. અને આ વિરામ જે છે એ 8 વાગ્યા સુધીનો 1.5 કલાકનો હોય છે. એટલે અલ્પાહાર પછી પણ તમે તમારું સ્નાન વગેરે પતાવી શકો. 8 થી 11ની બીજી બેઠક હોય છે. એમાં પણ 1 કલાક બાદ આચાર્ય જે ટીચર છે એમ કહેતા હોય છે કે તમે ચાહો તો 5 મિનિટનો વિશ્રામ લઈ શકો છો. એટલે તમારે બાથરૂમ જવું હોય, પાણી પીવું હોય, તમારે થોડું ચાલી લેવું હોય તો એ તમે કરી શકો. એવું નથી કે 3 કલાક તમારે સતત બેસવું. એટલે બીજી બેઠક 3 કલાકની પૂરી થાય પછી બપોરનું ભોજન એ પણ અત્યંત પૌષ્ટિક હોય છે. આ લોકો એવી તકેદારી રાખે છે કે બને ત્યાં સુધી મેનુ પણ રિપીટ ન થાય. એક શાક હોય તો એક કઠોળ હોય, દાળ ભાત દરરોજ હોય, રોટલી હોય. 10-12 દિવસના આ કાર્યક્રમમાં 3 થી 4 વખત મિષ્ટાન હોય, છાશ હોય. એટલે તમને હેલ્ધી આહાર મળે છે બપોરના સમયે. બપોરે 1 વાગે ત્રીજી બેઠક શરૂ થાય. એ 4 કલાકની હોય છે અને એમાં પણ દર કલાકે વિશ્રામ આપવામાં આવે છે. 5 વાગે આ ત્રીજી બેઠક પૂરી થાય પછી તમારે અલ્પાહાર માટે જવાનું હોય છે. સાંજે ત્યાં ડિનર આપવામાં નથી આવતું, સાંજે પણ અલ્પાહાર હોય છે. પણ મેં કહ્યું એમ એ એકદમ પૌષ્ટિક હોય છે અને તમારે ભૂખ્યા રહેવું પડે કે એના કારણે ઊંઘ ન આવે એવો કશો જ અનુભવ ત્યાં થતો નથી. અને હા, આ અલ્પાહાર પણ જે પ્રથમ વખત શિબિર કરતા હોય એમના માટે હોય છે. જે બીજી વખત કે ત્રીજી વખત આવતા હોય એમને માત્ર લીંબુ પાણી આપવામાં આવે છે. એમને તો અલ્પાહાર પણ સાંજનો લેવાનો હોતો નથી. સાંજની જે બેઠક છે એ બરાબર 6 વાગે શરૂ થાય અને 7:15 આસપાસ ધ્યાન પૂરું થાય. પછી દરરોજ, એટલે કે મેં કહ્યું ને કે રજિસ્ટ્રેશનના દિવસને બાદ કરીએ અને બીજા દિવસથી 10 દિવસ ગણીએ તો પહેલા જ દિવસથી દરરોજ સાંજે આદરણીય આચાર્ય સત્યનારાયણ ગોયંકાજી એમનો 1.25 કલાકનો વિડીયો 7:15 આસપાસ શરૂ થાય અને એ 8:30 આસપાસ પૂરો થાય. આ વિડીયો યુટ્યુબ ઉપર પણ અવેલેબલ છે. 11 પ્રવચન છે, ડે 1, 2, 3 એવી રીતે નામ આપેલા. તમે શિબિરમાં પધારો એ પહેલા જો આ પ્રવચનો એક વખત સાંભળી લેશો ને તો પણ તમે 100% આ શિબિરમાં આવશો જ. અને આ પ્રવચનો અદ્ભુત છે. તમારા મનના વિકારોને, હું તો એમ કહીશ કે જન્મના વિકારોને એ શુદ્ધ કરી નાખે એવા ઉત્તમ પ્રવચનો છે. આખા દિવસનો થાક ઉતારી નાખે એવા આ પ્રવચનો છે અને બહુ સરળ ભાષામાં ઉદાહરણો સાથે વાતને સમજાવવામાં આવે છે. 8:30 પ્રવચન પૂરું થાય પછી 30 મિનિટની એક નાનકડી પાછી સાધના. આપણે આંખ બંધ કરી પલાઠી વાળીને બેસવાનું હોય છે. 9 વાગે દિવસ પૂરો થાય છે અને તમને આશ્ચર્ય થશે પણ 9:15 નહીં તો મોડામાં મોડા 9:30 દરેક સાધક ઘસઘસાટ સૂઈ ગયા હોય છે. તમે પોતે પણ 9:30 વાગે ઘસઘસાટ સૂઈ જશો. આ રીતની આ દિનચર્યા ગોઠવેલી છે. હવે જે વાત કરું કે એમાં શું અનુભૂતિ થાય છે તો બહુ ટૂંકમાં કહીશ, કારણ કે એ અનુભૂતિ તમારે જ કરવાની છે. પણ હું સુરેન્દ્રનગર રહું છું. સુરેન્દ્રનગરથી અમદાવાદ જવાના 2 રસ્તા છે. હું ચોપડીમાં વાંચું કે પહેલો રસ્તો એ છે કે તમે લીંબડી, બગોદરા, બાવળા થઈને અમદાવાદ જઈ શકો અને બીજો રસ્તો એ છે કે તમે લખતર, વિરમગામ, સાણંદ થઈને અમદાવાદ જઈ શકો. હું દરરોજ
પુસ્તકની અંદર વાંચ્યા કરું કે અમદાવાદ જવાના 2 રસ્તા છે, આટલા આટલા શહેર આ રસ્તામાં આવે, આટલા આટલા શહેર આ રસ્તામાં આવે. હું સતત વાંચ્યા જ કરું, અથવા તો કોઈ વાંચતું હોય એ હું સતત સાંભળ્યા જ કરું, તો વાત સાવ સાચી છે, સનાતન સત્ય છે કે આ 2 જ રસ્તા છે. પણ એ થિયરી છે, એ પ્રયોગ નથી. પરંતુ જ્યારે હું ખરેખર સુરેન્દ્રનગરથી અમદાવાદ જવા નીકળું છું ત્યારે મને ખ્યાલ આવે છે કે કયા રસ્તે કેટલા બમ્પ છે, કેવા વૃક્ષો છે, કેવું વાતાવરણ છે, કેટલો ટ્રાફિક નડે છે, કેટલો સમય લાગે છે અમદાવાદ પહોંચતા. અને અગત્યની વાત તો એ કે મારું વાહન મને અમદાવાદ સુધી લઈ જવા માટે સક્ષમ છે કે નહીં. તો આ જે અનુભૂતિ છે એ તો જ્યારે તમે પોતે અમદાવાદ જાઓ ત્યારે તમે અનુભવો છો. દરેકને અમદાવાદ પહોંચતા અલગ અલગ સમય લાગશે, કારણ કે દરેક પાસે વાહન જુદા છે, દરેકની ક્ષમતા જુદી છે. પણ આ વિપશ્યનાની સાધના તમને ખરેખર પ્રવાસ કરાવે છે. વહેલા કે મોડા એ તમને અમદાવાદ સુધી પહોંચાડે છે. એટલે માત્ર થિયરી નહીં પણ પ્રયોગ કરાવતી આ એક સદવિદ્યા છે. અને આ પ્યોર ભારતીય વિદ્યા છે. આનો જન્મ વર્ષો પહેલા ભારતમાં જ થયો હતો. ભારતના ઋષિ મુનિઓએ જ આ ઉત્તમ પ્રકારની વિદ્યાની શોધ કરી હતી. પણ થયું એવું કે કાળક્રમે એ વિદ્યા લુપ્ત થઈ અને 2500 વર્ષ પહેલા હિન્દુ ધર્મના 24 અવતારોમાં પણ જેમને સ્થાન આપવામાં આવ્યું છે એવા ભગવાન બુદ્ધ તથાગત, એમણે 2500 વર્ષ પહેલા આ વિદ્યા શોધી અને એ પણ દુર્ભાગ્યવશ કાળક્રમે લુપ્ત થઈ. પણ બર્માની અંદર એ પ્યોર સ્વરૂપે, શુદ્ધ સ્વરૂપે જે સચવાયેલી હતી અને એ કઈ રીતે બર્માથી અહીંયા ભારત આવી એ તો જ્યારે તમે એ પુસ્તકો વાંચશો, સાધના કરશો ત્યારે તમને ચોક્કસ ખ્યાલ આવી જ જશે. પણ આ ભારતીય સદવિદ્યા છે, આ ભારતીય સાધના છે, આમાં ધર્માંતરણની કોઈ વાત નથી અને આ કરવા જેવો અનુભવ છે. અને કદાચ તમને સવાલ થશે કે આની ફી શું હોય છે. વર્ષો પહેલા મેં કહ્યું ને, હજારો વર્ષ પહેલા શોધાયેલી વિદ્યા, એ વખતે ફીનું અસ્તિત્વ જ નહોતું. અને એ પરંપરા આજે પણ વિપશ્યનાની અંદર અનુસરવામાં આવે છે. કોઈ જ ફી નથી. આ નિઃશુલ્ક નિવાસી સાધના છે. હા, તમે સાધના પૂરી કરો અને પછી તમને એમ થાય કે આ સાધના બીજા લોકો પણ કરે તો એ બહુ ફાયદાકારક છે, તો ગુરુ દક્ષિણા સ્વરૂપે તો તમે યથાશક્તિ તમે જો દાન આપો તો એ સપ્રેમ સ્વીકારવામાં આવે છે. પણ કોઈ માણસ ચાહે ગમે એટલા રૂપિયાનું દાન આપવાનું ઈચ્છે, પણ જો એણે કમસે કમ એક વખત શિબિર ન કરી હોય, એ વિપશ્યનાના સાધક ન થયા હોય, તો એની પાસે બિલકુલ દાન સ્વીકારવામાં આવતું નથી. આ એક બહુ નોટ કરવા જેવી વાત છે. અને શું કામ દાન નથી લેવામાં આવતું? કારણ કે તમને એવી અનુભૂતિ કરાવવા માંગે છે કે તમે ભિક્ષુ સ્વરૂપે, ભિક્ષુક સ્વરૂપે તમે આ 10-12 દિવસ અહીંયા રોકાઓ છો. કોઈનું આપેલું, દાન કરેલું તમે ભોજન ગ્રહણ કરો છો, કોઈના આવાસની અંદર તમે રહો છો 10-12 દિવસ અને આ સદવિદ્યા પ્રાપ્ત કરો છો. એટલે એક ભિક્ષુ ભાવ જાગૃત થાય, તમારા અહમનો નાશ થાય અથવા તો તમારો અહમ ઓછો થાય એટલા માટે. અને કદાચ જો આની ફી રાખવામાં આવે તો સ્વાભાવિક છે કે માણસ કંઈક આપે તો એની અપેક્ષા જાગૃત થાય કે મને આ રીતનો આવાસ આપો, મને આ રીતનો આહાર આપો, જે ઉત્તમ જ હોય છે. પણ એવી સમસ્યા પણ ન જન્મે અને તમે ભિક્ષુ સ્વરૂપનો અનુભવ કરી શકો. એટલા માટે આ સાધના તદ્દન નિઃશુલ્ક છે. સાધના બાદ આપ જો આ વિદ્યાનું સંવર્ધન ચાહો, આ પુષ્ટ થાય એવું ચાહો, એનો પ્રચાર પ્રસાર ચાહો અને ભવિષ્યના સાધકોને તમારા જેવો લાભ આપવા ચાહો, તો તમે યથાશક્તિ દાન આપી શકો છો. અહીંયા જે આચાર્ય એટલે કે ટીચર્સ જે સેવા આપે છે, ધમ્મ સેવકો અને ધમ્મ સેવિકાઓ જે સેવા આપે છે, એ પણ તદ્દન નિઃશુલ્ક હોય છે. આ 21મી સદીમાં અને 2021ની સાલમાં એ લોકો 10-12 દિવસ પોતાના પરિવારથી દૂર આવીને વસે છે, પણ એક પણ રૂપિયો ચાર્જ લેતા નથી. એટલે જ્યાં પૈસો તદ્દન ગૌણ છે,
પણ જ્યાં પવિત્રતા અને અનુભૂતિ જ પ્રમુખ છે એવી આ વિદ્યા છે. અને છેલ્લે તમને ખૂબ જ આનંદ થાય એવી વાત કરું, કિરણ બેદી જ્યારે તિહાર જેલના જેલ સુપરિન્ટેન્ડન્ટ હતા અને એ વખતે એમણે એક અભૂતપૂર્વ પ્રયોગ કર્યો. 10,000 કેદીઓને, ખૂંખાર કેદીઓને જેલના મેદાનની અંદર મંડપ બાંધી અને આદરણીય સત્યનારાયણ ગોયંકાજીને બોલાવી અને વિપશ્યનાની સાધના કરાવી. અને પરિણામ એ આવ્યું કે કેદીઓના માનસમાં નોંધપાત્ર સુધારો થયો. એમની જે વૃત્તિઓ હતી, કોઈની હિંસા કરવાની કે ચોરી કરવાની કે મારકૂટ કરવાની, આવા બધા જ વિકારો નોંધપાત્ર રીતે શમી ગયા અને સુખદ પરિણામ આવ્યું. અને એ પરિણામ જોઈને અત્યારે અમેરિકા અને યુરોપની જેલમાં પણ કેદીઓ ઉપર વિપશ્યનાની સાધનાનો પ્રયોગ કરવામાં આવે છે. એટલે આ સાધના અણમોલ છે. અને હું એક વિનંતી કરીશ જગદીશ ત્રિવેદી આપ સૌને કે 60, 70, 80 વર્ષના વિઝા લઈ અને આપણે આ પૃથ્વી નામના ગ્રહ ઉપર પ્રવાસી તરીકે આવ્યા છીએ, તો એ 70-80 વર્ષમાંથી આપણે 10 દિવસ ન કાઢી શકીએ? ઘણા લોકો એમ કહેતા હોય છે કે 10 દિવસ સુધી મારા ધંધાનું શું થાય, અથવા તો મને નોકરીમાં 10 દિવસની રજા ન મળે, અથવા તો મારો સેલફોન 10 દિવસ બંધ કેમ રાખવો. તો એક જ વાત હું કરવા માંગુ છું કે ન કરે નારાયણ અને આપણે હોસ્પિટલાઇઝ થવું પડે અને આપણા ઉપર કોઈ શસ્ત્રક્રિયા, ઓપરેશન કરવું પડે, ત્યારે આપણે ધંધો ભૂલી જઈએ છીએ, નોકરી ભૂલી જઈએ છીએ, મોબાઈલ આપણું ભૂલી જઈએ છીએ. તો એમ માનજો કે આ વિપશ્યનાની સાધનામાં તમે 10 દિવસની એક શસ્ત્રક્રિયા માટે હોસ્પિટલાઇઝ થયા છો. કારણ કે આ મનની શસ્ત્રક્રિયા છે. અને પેલી જે તનની શસ્ત્રક્રિયા છે એ તો સફળ પણ થાય અને નિષ્ફળ પણ થાય. પણ મારા અનુભવના અંતે કહું છું કે આ મનની શસ્ત્રક્રિયા એ 100% સફળ થાય છે. ભલે સાધકને એની કક્ષા પ્રમાણે કોઈને થોડું મળે, કોઈને વધારે મળે, પણ કંઈ જ ન મળે એવું ક્યારેય નથી થતું. અને પેલી દુન્યવી શસ્ત્રક્રિયામાં તો જીવનું જોખમ પણ છે. માણસ બચી જાય અને કદાચ દુર્ભાગ્યવશ એ મરી પણ જાય. પણ આ મનની શસ્ત્રક્રિયા વિપશ્યનાની અંદર તો માણસ બચી તો જાય જ છે, એની જિંદગી તો બચે જ છે, પણ વિપશ્યના પછીની એની જિંદગી એ ફાર બેટર હોય છે એવો મારો પોતાનો અંગત અનુભવ છે. તો હું આપ સૌને વિનંતી કરું છું કે કમસે કમ એક વખત 10 દિવસનો સમય કાઢી અને વિપશ્યનાની સાધના તમે અચૂક કરજો. તમને એ ચોક્કસ યાદ રહેશે. અને હા, આ સાધના પણ સાતત્ય માગે છે. પછી બીજી વાર, ત્રીજી વાર તમને જરૂર મન થશે અને પછી ઘરે પણ તમે સવાર સાંજ કલાક આ સાધના કરશો જ. અને આ સાધના જેમ 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 પાકતી જશે એમ એનું સારું પરિણામ આપતી જશે એવી સાત્વિક શ્રદ્ધા છે. એટલા માટે આ વિનંતી કરું છું. સૌનું મંગલ થાવ, સૌનું કલ્યાણ થાવ, સૌની સ્વસ્થ મુક્તિ થાવ.